નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ખાતે ટ્રક ડ્રાઈવરોએ રેલી કાઢી અને આવેદનપત્ર આપ્યું। અકસ્માતની જોગવાઈમાં સરકાર દ્વારા કરવામાં આવનાર સુધારાને લઈ હાલ ગુજરાતના હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવરો વિરોધ નોંધાવી રહ્યા છે। તો ડભોઈ ખાતે વડોદરી ભાગોળથી રેલી યોજવામાં આવી હતી, જેમાં હિટ એન્ડ રન અકસ્માતમાં સ્થળ ઉપર વાહન મૂકી અને ભાગી જનારા ચાલકની સામે દંડ અને 10 વર્ષ સજાની જોગવાઈના આવનારા કાયદાની શક્યતાઓની વચ્ચે વિરોધ થઈ રહ્યો છે। ડભોઈ ટ્રક ડ્રાઈવરોએ રેલી યોજી અને આવેદનપત્ર આપ્યું હતું। સૂત્રોચ્ચાર કરી અને કાયદો અમલમાં નહીં મૂકવા માટે માંગણી કરવામાં આવી હતી। આપ શ્રીના મીડિયાના માધ્યમથી અમે ડ્રાઈવર બધા ભેગા થયા છે। ડભોઈના ડ્રાઈવર આ એક ડભોઈના ડ્રાઈવર થકી નથી, પણ આ પરંતુ ડભોઈ સમગ્ર ભારત દેશનો આ એક મોટો પ્રશ્ન છે। સરકારશ્રીએ જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં, કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કંઈક એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર ત્યાં કાં તો એનો વાંક હોય કે ન હોય, સરકારશ્રીએ કીધું છે કે ત્યાં હાજર રહો, ડ્રાઈવરને હાજર રહેવું, કાં પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ। પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈપણ જગ્યાએ કોઈપણ સ્થળ પર જ્યારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી, ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે, મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે। કોઈ દિવસે એવું નથી હોતું કે નાની ગાડીનો કોઈ વાંક હશે કે નહીં હોય। જો સ્થળ પરથી ડ્રાઈવર હટી જાય તો એને સરકાર મારી નાખે અને ત્યાં ઊભો રહે તો ત્યાંની લોકલ પબ્લિક એને મારી નાખે। સવાલ એ નથી, સવાલ બીજો બી છે કે આટલી મોટી મબલક રકમની જે જોગવાઈ કરી છે સરકારે, હિટ એન્ડ રનના કેસ થાય છે, નથી થતા એવું નથી, એમાં મોટી માલેતુજાર ગાડીઓવાળાનો વાંક હોય છે, પરંતુ એમાં નોર્મલ માણસ અને સામાન્ય ડ્રાઈવર ઉપર જ આ તવાઈઓ આવવાની છે એવું અમને અનુભૂતિ થાય છે। એના વિરોધની અંદર આ કાળા કાયદાનો અમે વિરોધ કરીએ છીએ। સરકારશ્રીને અમારું એક આવેદન છે કે આમાં તમે સુધારા વધારાની જોગવાઈ કરો અને એની અંદર જેટલું ઘટતું થાય એટલું કરો। 6-8 હજારના પગારદારવાળો માણસ કોઈ દિવસ 8 લાખ કે 10 લાખ ભોગવી શકે એવો નથી કે 10 વર્ષ સુધી એને જેલ કરો તો એ જેલ કઈ રીતે પેલો મધ્યમ વર્ગ કરતાં બી નીચલો વર્ગ ગણાય છે। ક્લાસ 3ની અંદર, ક્લાસ 4ની અંદર ગણાય છે ડ્રાઈવર। એ ડ્રાઈવર આ રીતે પોસાય એવું કોઈ કાયદાની અંદર પોસાય એવી કોઈ જોગવાઈ નથી। એ જોગવાઈનો વિરોધ છે, કોઈ કાયદાનો વિરોધ નથી। અમે અમારા ડભોઈના જેટલા બી ડ્રાઈવર યુનિયન છે, અમે કોઈ જગ્યાએ કોઈ ચક્કાજામ નહીં કરીએ કે કશું નહીં કરીએ। એમાં અમે બી નથી માનતા કે કોઈનું નુકસાન થાય, સરકારનું નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા। પરંતુ સરકારશ્રીને એક આવેદન છે, એક વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે આમાં કંઈક જેટલું બનતું હોય એટલું ઘટતું કરો।